બહુ ભાવુક હતા ગ્રસ્ત, સમજ્યા ને? હવે કેના જેવા હશે એ સભામાં કોણ બહુ ભાવવાળા હું ઓળખું ને કે તમારું નામે લઈ લઉં. બહુ ભાવવાળા કે આવા મોટા સંત આપણે ઘરે આજ ભોજન જમવા આવશે પહેલી વાર, અને બહુ સ્થિતિવાળા સાધુ ઘરે ભોજન જમ્યા, જાત જાતના ભોજન બનાવ્યા. એમાં એ ભક્તના ઘરવાળા હતા ને એને જલેબી બનાવતા બહુ સારી આવડતી હતી. એવી મસ્ત મજાની ઘૂંસણા વાળી, એમ બે ત્રણ આટા મારે એમ નહીં, આવડી મોટી જલેબી ને એવી એની કારીગરી, સમજ્યા ને? ઘૂંસડા કરીને ભાવથી ઠાકોરજીને થાળ જમાડ્યો, અને પછી સંત મહાત્માને બધો ભોજન પીરસે, એમાં જલેબી પીરસી. જલેબી જમી લીધી, બધું ભોજન જમીને પછી પરિવારની એક સભા થઈ. સભા થઈને છેલ્લે બધા કે મહાત્માજી હવે કંઈક ઉપદેશ દેતા જાઓ, આવ્યા તો સંત મહાત્માએ કીધું, જો ઉપદેશ તો હું ઘણો દઉં છું બધાને, પણ તમને આજે ત્યાં ભોજન બનાવ્યા હતા ને એમાંથી જે ઉપદેશ મને મળી ગયો જમતા જમતા એ દઈ દઉં કે. તો એ તો કે પ્રેક્ટિકલ કહેવાશે. શું બધા બેઠા હતા, મહાત્માએ કીધું જલેબી લઈ આવો તો બહુ સારી હતી કે. તો જલેબી બધી તો વપરાણી ન હોય, પીરસવામાં વધી હોય ને, એક જલેબીનું મસ્ત ગૂંચડું લઈ આવ્યા. મહાત્માએ હાથમાં પકડીને પ્રેક્ટિકલ જ્ઞાન દીધું. જો કે હું આમાંથી શીખ્યો જમતા જમતા કે આમ તો નિસ્વાદી લોટ ગોળીને પીનારો, પણ તમારો ભાવ હતો એટલે બધા ભોજન જમ્યો. પણ આજ તો હું ધન્ય બની ગયો, તમને દેવા જેવો ને મને લેવા જેવો ઉપદેશ આ જલેબીમાંથી મને મળ્યો કે. બધાને એમ થયું જલેબીમાંથી શું ઉપદેશ મળી ગયો આ મહાત્માજીને? એ કે ભાઈ ગજબ થઈ, આ જલેબીએ મને આજે જ્ઞાન દીધું. શું? એ કે મેં જોયું આની પોતાની કેટલીય ગૂંચવણ છે અંદરો અંદર, પણ જે ખાય એને મીઠાશ દે છે કે. પોતાની આટલી બધી ગૂંચવણ હોવા છતાં જે એને સ્વીકારે છે એને મીઠાશ દે છે. બસ આટલું જ શીખજો કે તમને ગમે એટલી ગૂંચવણ હોય, પણ જે તમારા નજીક આવે ને એને મીઠાશ દેજો. આટલી જ શિખામણા જલેબીમાંથી લેવાની છે. અને ગૂંચવણો રહેવાની જ છે. કોણ એવો છે આમાંથી કે જેને ગૂંચવણો ન હોય? હાલો, કંઈક જાતની મગજમાં ગૂંચવણો છે, કહેવાય નહીં એટલી જલેબીને ઘૂંસણા કરતા ગણી. પણ આપણે આટલું શીખવાનું છે, એ ગૂંચવણો બધેને કહેવાની નથી, હસતે મોઢે રહેવાનું છે. એ ઘૂંટડા બધા પીવાના છે. જે આવે ને મીઠાશ અને પ્રેમ આપો. અને આ કારીગીરી ખપતી હો તો વિધાઉટ સંતના સમાગમ વિના યુ કાન્ટ. પુરુષોત્તમ નારાયણની ઉપાસના, સાચા સાધુનો સમાગમ હશે તો ગમે એટલી ગૂંચવણો હશે, પણ તમારા નેત્રમાંથી મીઠાશ, વાણીમાંથી મીઠાશ, કાર્યમાં મીઠાશી નીકળતી જ રહેશે. ગૂંચવણો એમને એમ પડી હશે, પણ મીઠાશમાં ફેરફાર નહીં થાય. સમજાય છે? કેવી રીતે? આણદો કે પ્રમાણદા, માણે માણે ફેર. એક પરદેશ ગયો ન વિસરે, એને પાયે બેઠો ન પોહાય. એક તાંબિયાના 13, બીજા લાખો દેતા ન મળે ને બીજા તાંબિયાના 13. એ લાખો દેતા ન મળે. પરદેશ ગયો તો ભૂલાય નહીં માણસ કયો? તો કે જલેબી જેવો ગમે એટલો ગૂંચવાયેલો પણ આપણે સાંભળ્યા રાખે, આપણે મદદ કરે, આપણને ક્યારે પણ આપણે અવોઇડ ન કરે, આપણે નાખી ન દે, આપણું અપમાન ન કરે. આ કહેવાય મીઠો માણસ. હો, નહીં તો માણસ પોતે ઘાયલ પડ્યો ને કેટલાયને ઘાયલ કરી નાખે. શું કામ? સ્થિતિનું બેલેન્સ નથી. જરાક કંઈક થાય ને ભડકો કરી નાખે, જાવ કરી નાખે. શું કામ? સ્થિતિ ચૂકી ગયા. અને આ કરવું તો એવા સ્થિતિવાળા સાધુનો સમાગમ કરવો પડે કે ગમે એવી વિકટ પરિસ્થિતિઓમાં એક સ્થિતિ રાખતા હોય. ગમે એટલું અપમાન થઈ ગયું હોય ને, કોઈ દિવસ એનો બદલો ન લ્યો. તમે કંઈક એનું કરી નાખ્યું હોય ને કોઈ દી સંભળાવે નહીં તમને. એ મેળ જોઈને બેઠા, ખબર ને? તે આ કર્યું ને મેળ આવે તેથી તને સંભળાવી 10-15 વર્ષે તમને સંભળાવે. તમે નહીં હો એવા કોઈ, કારણ કે અક્ષરધામની સભાએ નકા માણ દાઢમાં ઝેર રાખ્યો અને મેળ આવે તેથી થપાટ મારી લઈ. તો એ મીઠો માળ ન કહેવાય, એ ઝેરી કહેવાય, એ ડંજીલો કહેવાય. આપણે આ કથા સાંભળીને એવા થવાનું હોય, દુશ્મનને પણ કોઈથી સંભળાવવાનું નથી. આપણે હેરાન કરનારો મોકામાં આવી જાય તો આપણે એને હેરાન કરીને બદલો નથી લેવાનો. એને કહેવાય જલેબી જેવો મીઠો માણસ. અસ્વસ્થતામાં હાથમાં આવી ગયો તો અર્જુન પકડીને લઈ આવ્યો. કૃષ્ણે કીધું મારી નાખ અને તલવારથી, તારા છોરાને 5 માર્યા, મારી નાખ કે. અર્જુન કે ના, મારથી નહીં થાય કે. મારો ગુરુભાઈ એમ એક ગુરુ પાસે ભણે, મારથી નહીં થાય. તો કે મેળ આવ્યો બદલો લેવાનો, લઈ લે બદલો. તારા 5 માર્યા એને, નિર્દોષ માસૂમ 5 છોકરા તારા મારી નાખ્યા, મારી નાખ. ભગવાન કેરા માથે ઉભા રહીને. અર્જુન કે નો. પછી બહુ પ્રેશર કરીને ભગવાને ત્યારે અર્જુન કીધું પ્રભુ એક કામ કરો, હવે મને આટલી પ્રેશર ન કરો તમે. એના કરતા હું જેમ 5 બાળકોનો બાપ છું, તો એની મા પણ ત્યાં બેઠી, એકને આપણે મામલો લઈ આવીએ ને એ શું કરે છે જોઈ કે. અને એને જ ધસડીને લઈ ગયા. ક્યાં? કોની પાસે લઈ ગયા? હે?
દ્રૌપદી માતા પાસે લઈ ગયા ને ત્યાં આ જ પ્રેશર ભગવાન કીધું કે હાથમાં આવી ગયો, રંગે હાથે પકડાઈ ગયો, તારા 5 દીકરાને મારતલ, આનો ન્યાય કર. કે અર્જુનને કે તારા પતિને કે માથું કાપી નાખે આનું. ત્યારે દ્રૌપદી માં કે નહીં થાય. કે શું કામ? એક માં રૂવેરી દીકરા વિના મને ખબર હે કે દીકરાના મૃત્યુ પછી માને શું દુઃખ હોય. બીજી માને દીકરાનું દુઃખ નથી દેવું, એટલા માટે એ નહીં થાય. એને છોડી દો. અવધ્યો અયમ બ્રાહ્મણ પુત્રો અયમ, એને મૂકી દો. બ્રાહ્મણનો દીકરો છે અને મારા પતિનો ગુરુ ભાઈ થાય, ગુરુ પાસે 2 ભણ્યા છે. મેળ આવે તો બદલો ન લે, એને કહેવાય હાચો હરિભગત ને હાચો સાધુ કહેવાય. ભાઈ આ શીખવા માટે આપણે પંડાલ માંડ્યો છે. આપણે તો બદલા લઈ દુશ્મનાવટ રાખી કેમ એનું પતન થાય. છેલ્લી બાકીને છોરાને હગાઈ આંધા થવા ન દે. લો ખાર પડ્યા હતો, ધંધા હાલવા ન દે, ધંધા તોડી નાખે. શું કામ? મેં ખાર પડ્યા હતી. તો ખાર અને વેર હોય સાચો સંત કે હરિભગત ન કહેવાય. હવે આવું થવું હોય તો આપણે કેવું થવું હે? નિર્વૈર હૃદય અજાત શત્રવે નમઃ. અજાત શત્રુ બનવાનું છે આપણે. તો કેમ બનાવશે? એવા અજાત શત્રુ હૃદયવાળા સંત કે સાંગજોગી કોઈ હરિભગત મળી જાય ને એનો સમાગમ કરજો, તો આવું નિર્વૈર હૃદય બનશે આપણું. પછી આ ચરણ સ્થિર થશે, પછી આ હૃદયમાં મૂર્તિ દેખાશે. આ કચરો જ્યાં સુધી પડ્યો હોય, વેર ઝેર ખાર ગુસ્સા નફરત અંતરમાં પડે ત્યાં સુધી મૂર્તિ હૃદયમાં સ્થિર નહીં થાય. પેલો આ બધો ઘસીઓ કાઢવો પડશે. તો ચાલો, વાતો તો ઘણી છે, પણ આટલી જલેબી યાદ આવી એટલે મેં જરાક મીઠી વાત તમને કહી દીધી થોડી.